નમસ્કાર મિત્રો, 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થી પર પાડોશીએ બળાત્કાર કર્યો છે. મિત્રો, મોટા સમાચાર મળી રહ્યા છે. ભાવનગર રોડ પર રહેઠાણ સોસાયટીની વાત છે. માત્ર 10મા ધોરણમાં વિદ્યાર્થી ભણી રહી હતી છોકરી, તેના પર આવું ખરાબ કામ જે છે કરવામાં આવ્યું છે. તેને લઈ અને મોટા સમાચારની માહિતી સામે આવી રહી છે. જરૂરથી આ વિડીયો પૂરો જોજો. રહેણાંક સોસાયટી 15 વર્ષીય કિશોરી પર તેના પાડોશી દ્વારા જ આવું ખરાબ કામ કરવામાં આવ્યું છે. 10મા ધોરણના વિદ્યાર્થીની પર બાળકીએ તેના આઘાતમાં ખુલાસો કર્યો છે ને પોલીસને સંપર્ક કર્યો અને પોલીસે આરોપી લાલા સામે ગુનો નોંધી દીધો છે. મિત્રો, હાલ તેનું નામ મોટો ખુલાસો થયો છે. તેનું નામ લાલો છે. થોડા દિવસ પહેલા યુવતીને ફોન કરીને તેના ઘરમાં ટેરેસ પર પણ આવવાનું કીધું હતું. આ મોટા સમાચાર જે સામે આવ્યા છે. જો તેની માંગણી નહીં સ્વીકારે તો તેણીના ભાઈને જાનથી મારી નાખશે. મિત્રો, તેવી ધમકી પણ આપી હતી અને બોલો. અને 10મા ધોરણની વિદ્યાર્થી પર આવું ખરાબ કામ જે કર્યું છે, ખરેખર આના આરોપીને શું સજા થાય તે તમારે જ લોકોને કોમેન્ટ દ્વારા જણાવવાનું છે. ખરેખર આ ખરાબ કામ થયું છે. જરૂરથી વિડીયોને શેર કરી દો જેથી આવા દરેક લોકો જાગૃત થાય. મિત્રો, અને હાલમાં બાળકીની માતાની શંકા ગઈ અને વિદ્યાર્થીએ તેની સાથે પૂછપરછ કરી. ત્યારબાદ વિદ્યાર્થીએ જાતીય શોષણનો મોટો ખુલાસો કર્યો છે ને કેટલાક નામ અને મોબાઈલ ફોનની આ ધમકીના પણ કેટલાક ખુલાસા થઈ રહ્યા છે. મિત્રો, આ વિડીયો વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો અને જેમ બને તેમ તમારા મિત્રોને વિડીયો શેર કરો. જરૂરથી આ દીકરીને ન્યાય મળવો જોઈએ. જય હિન્દ, જય ભારત.